સુરતના મોટા વરાછામાં તાપી નદીના પાળો 3 જગ્યાએથી તૂટતા બિલ્ડિંગો પર જોખમ મીડિયાના સવાલોથી પાલિકા અધિકારીઓમાં ભાગ્યા અને સિંચાઈ વિભાગ પર ટોપલો ઢોળ્યો। સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે। સુરતના હબ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પ્રોટેક્શન પાળો 3 અલગ અલગ જગ્યાએથી ઘસી પડતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ પરિસ્થિતિ એટલી હદે જોખમી બની છે કે સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે જ મોટી ગગનચુંબી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પર આખી જમીન ઘસી ગઈ છે, છતાં પાલિકા તંત્ર માટે જોખમીના બેનરો લગાવીને સંતોષ માની લીધો છે। આ ગંભીર બેદરકારીને અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા જ પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સુરત મનપાના અધિકારીઓ સરકારી વાહનોને બદલે ખાનગી કારમાં જાણે નદી કિનારે લટાર મારવા આવ્યા હોય તેમ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે જ્યારે મીડિયાકર્મીઓએ પાળો તૂટવા અંગે અને બિલ્ડરોને દબાણ અંગે આકરા સવાલો પૂછ્યા ત્યારે અધિકારીઓએ કોઈ પણ યોગ્ય જવાબ આપ્યા વિના ત્યાંથી સરકી ગયા હતા। અધિકારીઓએ માત્ર વરસાદના કારણે પાળા તૂટ્યા હોવાનો લૂલો બચાવ કર્યો હતો। આ તો બધું બાંગ્લાદેશ ને પાકિસ્તાન જેવું કરતા જાય છે, તો અહીંયા સરકાર કોની છે? ભાઈ તંત્રમાં બેઠેલા છે એ તો કોઈની કોઈ સરકાર હોય એને જ બેહાડે ને। તો અહીંના જે કમિશનરો છે ચોમાસે પેલા બદલી મારીને બીજે વયા જાય, બરાબર? એટલે એને તો ખબર જ છે સુરતની પોઝિશન શું છે, બધું છેતરીને જતા રહે। પછી વાત કોનો હવે? નાના અધિકારીનો, નીચે લેવલના અધિકારીનો કે ભાઈ તમે તો કાંઈ કચરું સાફ નથી કરતા, વરસાદી લાઈન ટાણે સાફ નથી કરતા, પણ તમે જે પાથરી જ દીધું છે એવું અહીંનું નેટવર્ક જુઓ તમે। આ પાણી આ તાપીની અંદર ડ્રેનેજ હોતન અંદર જાતા એ અમે બતા ઉપર ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એટલે આવ્યો છો ભાઈ। શું સૂચના આપવામાં આવી? બેરીકેડિંગ મારો બાબતને આપેલી છે। 4 દિવસથી આ પાળો તૂટી ગયો છે, જેને રજૂઆત કરો ભાઈ। તમે અત્યારે ઓફિસ જઈને વાત કરો, ઉપર જઈને વાત કરો। ઉપર કોને મળવાનું છે? ઝોન ઓફિસ જઈને વાત કરો। એટલે તમને ખબર નથી સાહેબ આ કોને તમારે સેફટી કરવી જોઈએ? તમે ઝોન ઓફિસ જઈને વાત કરશો। તમારો વિભાગ કયો? મારો શહેરી વિકાસ। શહેરી વિકાસમાં ના આવે કેવું આ બધું પડી જાય, તૂટી હા જાય? આવે, પણ એ ઉપરી અધિકારીને તમારે વાત કરો। હું તો તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા સાહેબ? મને ઉપરથી ઇન્સ્ટ્રક્શન આપ્યો એટલે આવ્યો છું ભાઈ। અત્યારે મારી દો ચલો। રાજનીતિ અને વહીવટી આલમમાં મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે પાલિકાના અધિકારીઓને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને સમગ્ર ટોપલો સિંચાઈ વિભાગ પર ઢોળી દીધો હતો। પાલિકાના અધિકારીએ દાવો કર્યો છે કે આ પાડાના રિપેરિંગ અને નવો પાડો બનાવવા માટે તેમણે સિંચાઈ વિભાગને અનેક વખત પત્રો લખીને રજૂઆત કરી છે। બીજી તરફ સ્થાનિક જનતામાં ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની સાઠગાંઠ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આક્ષેપ થઈ રહ્યો છે કે મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો અને ભ્રષ્ટાચારના પાપે જ નદીનો કુદરતી પાળો નબળા પડ્યા છે અને તૂટ્યા છે। હાલ તો આસપાસની સોસાયટીના હજારો રહીશોના જાનમાલ પર મોટું જોખમ ટોળાઈ રહ્યું છે અને તંત્ર પર માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।